તો રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારીનું વિચિત્ર પરિપત્ર છે। શિક્ષકોને વધુ એક કામગીરી સોંપતા રોષે ભરાયા છે। શાળાની આસપાસ પાનની દુકાનના સંચાલકોને દંડ કરવાની કામગીરી સોંપાઈ છે। પાનની દુકાનમાં જો તમાકુનું વેચાણ થતું હોય તો આચાર્યને પણ દંડ કરવા જણાવ્યું છે। ડીડીઓના પરિપત્રથી શિક્ષકોએ વિરોધ કર્યો છે। રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘે વિરોધ કર્યો છે। રાજકોટ ડીડીઓ દ્વારા જે રીતના પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યું છે ને તેને કારણે શિક્ષકોની અંદર નારાજગી છે તે ચોક્કસથી જોવા મળી રહી છે। ખાસ કરીને શિક્ષકોએ હવે આસપાસની જે દુકાનો હોય, પાનના ગલ્લાઓ હોય, તેમની સામે કાર્યવાહી છે તે કરવાની રહેશે। આપણી સાથે શિક્ષક સંઘના કેટલાક સદસ્યો છે। શું કહેશો, શું પરિપત્ર છે અને શું માંગ છે? હાલમાં જે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે જે એક પરિપત્ર કરેલો છે, શાળાની 100 મીટરની ત્રિજ્યાની અંદર તમાકુનું વેચાણ થતું હશે તો એના જવાબદાર આચાર્ય ગણાશે। તો આ પરિપત્રથી એટલો બધો રોષ શિક્ષકોમાં થયો છે, કારણ કે 30% બહેનો છે આચાર્ય, તો એ પાનના ગલે જઈને એને દંડ આપવાનો છે। પોલીસની કામગીરી છે એ શિક્ષકોએ કરવાનો છે। જો આવું અમે નહીં કરી તો અમને નોટિસ આપવામાં આવશે, આવો પરિપત્ર કરવામાં। આના હિસાબે અમે એકદમ તંગભર્યું વાતાવરણ છે। ભવિષ્યમાં જો આનો પરિપત્ર પાછો નહીં ખેંચે તો રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક છે એ ગાંધી ચિંધ્યા માર્ગે વર્તે। અમારી ઝુંબેશ ચાલુ જ છે, અમને ભણાવવા દો। હવે વર્ગખંડની અંદર રહેવાની વાત તો બરાબર છે, એ તો અમારે ચાલુ છે। ઘણી જગ્યાએ સરકારમાં અમારી રજૂઆતો હોય છે, પણ આ તો હવે કેમ્પસની બહાર જવાની જ્યારે વાત છે ત્યારે અમારે સાહેબે કીધું એ પ્રમાણે ખૂબ મુશ્કેલીભર્યું આ કામગીરી હોય અને સીધી જ કોઈ ડિપાર્ટમેન્ટને આ રીતે જવાબદારી જે શિક્ષણ વિભાગ ઉપર જ્યારે થોપવામાં આવે છે ત્યારે એની ઘણી બધી લાંબા ગાળાની અસરો પડતી હોય છે। એટલે આ રીતે અમારી જે રજૂઆત છે, સૌમ્ય રજૂઆત, એ સાહેબોને ફરીથી વિનંતી કરીએ કે ધ્યાને લેશો અને આ પરિપત્ર છે તે પુનઃ આપ પરત ખેંચશો અને આ પ્રકારની કામગીરીથી મુક્તિ આપશો। એસઆઈઆરની કામગીરી તો રાષ્ટ્રીય કામગીરી હતી, એટલે અમે ખંતથી નિભાવી છે બધા શિક્ષકોએ। હવે પછીની આ કામગીરીમાં પણ એવું છે કે અમે ન્યાય માગીએ છીએ કે અમને શાળામાં અને વર્ગખંડમાં રહેવા દો। સીધા ઘર્ષણમાં આવી અમે ગ્રામ્ય લોકોમાં કે સીધું ઘર્ષણ અમારે એની સાથે ઉતરવાનું રહીએ। શાળાના શિક્ષકને એના કેમ્પસની બહારની કોઈ બાબતની ચિંતા કરવાની વાત આવે તો એ લોકજાગૃતિના માધ્યમથી શિક્ષકો કરતા જ હોય છે, પણ જ્યારે દંડ કરવાનો અને કાયદાકીય કાર્યવાહી કરવાની તો એ બાબતોથી શિક્ષકોને મુક્ત રાખે તો વધારે સારું રહેશે। સ્કૂલની આસપાસ હોય, 100 મીટરના ત્રિજ્યાની અંદર હોય તો તેમની પાનના ગલ્લાઓ વાળા છે તેમની સામે કડક કાર્યવાહી છે તે કરવાનો આદેશ છે તે આપવામાં આવ્યો છે ને એફઆઈઆર નોંધાવવાની જવાબદારી છે તે પણ હવે સ્કૂલના આચાર્યને આપવામાં આવી છે ને તેને કારણે જ આ વિવાદ છે તે ત્યારે થતો જોવા મળી રહ્યો છે। જો આગામી સમયમાં આ પરિપત્ર રદ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી છે તે આપવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।